નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હર્ષદ તીર્થ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ કચ્છની પવિત્ર ધરતી ભુજમાં આવેલ ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ ટેમ્પલ ભુજ ખાતે। કચ્છની ધરતી પર સ્થિત આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ લાખો ભક્તોની આસ્થા અને અડગ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે। ભગવાન સ્વામિનારાયણ પોતે ભુજ પધાર્યા હતા અને અહીં સત્સંગનો પ્રચાર કર્યો હતો, તેથી આ ધામને વિશેષ પવિત્રતા પ્રાપ્ત થઈ છે। વર્ષ 2001ના વિનાશક ભૂકંપ દરમિયાન જૂના મંદિરને ભારે નુકસાન થયું હતું, પરંતુ ભક્તોની અડગ શ્રદ્ધા અને સંસ્થાના પ્રયત્નોથી ફરી એકવાર આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આજે આપણે જે મંદિરના દર્શન કરી રહ્યા છીએ તે સફેદ પથ્થરથી બનેલું અદ્ભુત કોતરણી અને સૂક્ષ્મ શિલ્પકામથી સજ્જ છે। મંદિરના પ્રવેશદ્વારથી જ દિવ્યતા અનુભવાય છે। સુંદર સ્તંભો પર કરાયેલ નકશીકામ, ગર્ભગૃહની ભવ્યતા અને શાંત પરિસર ભક્તોના મનને શાંતિ અને આનંદથી ભરી દે છે। અહીં ભગવાન શ્રી નરનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન થતાં જ હૃદયમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। ભગવાન સ્વામિનારાયણના દિવ્ય મુખમંડળના દર્શન ભક્તોને આધ્યાત્મિક શક્તિ અને નવી ઉર્જા પ્રદાન કરે છે। આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય માટે કચ્છનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર ગણાય છે। સવારની મંગળ આરતી હોય કે સાંજની સંધ્યા આરતી, દરેક ક્ષણ અહીં ભક્તિભાવથી ઓતપ્રોત બની જાય છે। તહેવારો દરમિયાન સમગ્ર મંદિર પ્રકાશ અને ભક્તિથી ઝગમગી ઉઠે છે। મિત્રો, જો તમે કચ્છ અથવા ભુજ આવો તો આ પવિત્ર ધામની એક વખત અવશ્ય મુલાકાત લો। ભગવાન સ્વામિનારાયણના દર્શન અને મંદિરનું અદ્ભુત શિલ્પકામ તમારા મનને ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કરાવશે। ચાલો હવે આપણે આ પવિત્ર ધામના દર્શન કરીને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરીએ। જય સ્વામિનારાયણ।